નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે યાંત્રિક ઉર્જા ઉપર આધારિત છે એક દાખલો જોવાનો છે. બરોબર, ઉદાહરણ જે આપણે આપ્યો છે કે ઉદાહરણ નંબર 6.8. બરોબર, ત્યારે તેની રકમ જોઈએ આપણે. કારના એક્સિડન્ટને પ્રાદેશ કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે. બરોબર, જે કંપની છે જે કારનું પ્રોડક્શન કરે છે, કાર બનાવે છે, બરોબર, જ્યાં કારનું ઉત્પાદન થતું હોય છે, તો એવા ઉત્પાદકો છે શું કરશે, જ્યારે કાર છે બજારમાં આવી પહેલા ઘણી બધી પ્રોસેસ એની ઉપર છે કરવામાં આવતી હોય છે. બરોબર, ડાયરેક્ટલી કાર છે એને બજારમાં મૂકવામાં આવતી નથી અથવા તો શોરૂમમાંથી આવતી નથી. તો જ્યારે કાર છે બહાર પડે એ પહેલા એ કાર છે એની અથડામણો છે સ્પ્રિંગ સાથે કરાવતા હોય છે. બરોબર, કારણ કે કેટલું સંકોચન થાય છે, કેટલી સ્પીડમાં કાર આવતી હોય તો કાર છે એક્સિડન્ટ થાય ત્યારે એનું સંકોચન કેટલું થાય છે, બરોબર, અથવા તો કારને કેટલું નુકસાન થશે, આ બધી માહિતી માટે છે એ સૌપ્રથમ કારના ઉત્પાદકો શું કરતા હોય છે કે કારની અથડામણ છે કરતા હોય છે. બરોબર, હવે અથડામણ કે દિવાલ સાથે ન કરે, બરોબર, પણ એ રિહર્સલ કરવા માટે એટલે કે તાદ્રશ્ય કરવા માટે એ કાર છે ને જુદા જુદા બળ અચાનક વાળી સ્પ્રિંગ સાથે અથડાવતા હોય છે. બરોબર, પહેલા આવું નરમ સ્પ્રિંગ સાથે અથડાવે, થોડીક એના કરતાં વધારે બળ અચાનક વાળી સ્પ્રિંગ લે એની સાથે અથડાવે, પછી સંકોચન જોવે, બરોબર, એનું કેટલું થાય છે મહત્તમ. ત્યારબાદ ફરી પાસે કોઈ અલગ બળ અચળાંક વાળી સ્પ્રિંગ લે એની સાથે ફરી પાછી એની અથડામણ કરે. દરેક અથડામણ વખતે છે મહત્તમ સંકોચન કેટલું થાય છે તો એની નોંધ કરે છે અને એના આધારે છે એ કાર છે, બરોબર, એનું એક્સિડન્ટ વખતે છે કેટલું નુકસાન થાય છે, બરોબર, એનું જે તાદ્રશ્ય છે એ રજૂ કરતા હોય છે. તો અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો આપણે એવું તાદ્રશ્ય અહીં લેવાનું છે કે એક કાર છે કે જેનું દળ છે 1000 કિલોગ્રામ છે, m બરાબર 1000. હવે કોઈ એક કાર છે કે જેનું દળ 1000 કિલોગ્રામ છે અને કેટલી ઝડપથી કાર છે ગતિ કરે છે તો v બરાબર આપણે આપ્યા છે 18 કિલોમીટર પ્રતિ કલાક. એટલે ઝડપથી કાર છે ગતિ કરે છે, બરાબર, લીસા રસ્તા ઉપર. એટલે અહીંયા આપણે રસ્તો લીસો કીધેલો મતલબ એ છે કે આપણે ઘર્ષણ બળને અવગણવાનું છે. એકદમ લીસા રસ્તા ઉપર છે આ તાદ્રશ્ય છે વિચારવાનું છે આપણે. એટલે કે લીસો રસ્તો છે એટલે ઘર્ષણ બળને ગણતરી લેવાનું. આગળનું એક ઉદાહરણ આપણે આપ્યું છે જેમાં આપણે ઘર્ષણ બળને પણ ગણતરીમાં લેવાનું છે. તો આ જ ઉદાહરણ એને આપણે આગળ ઘર્ષણ બળ ગણતરીમાં લઈને ગણવાનું છે. અહીંયા આપણે લીસો રસ્તો છે, બરોબર, એટલે ઘર્ષણ બળ છે એ ધ્યાનમાં લેવાનું નથી, બરોબર. અને સમક્ષિતિજ રીતે લગાડેલું 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ અચળાંક આપી દીધો છે, બરોબર. અહીંયા સ્પ્રિંગ અચળાંક કેટલો આપ્યો છે તો એ આપણે આપ્યો છે 6.25 × 10³ ન્યૂટન મીટર ઇન્વર્સ. એટલા બળ અચળાંક વાળી એક સ્પ્રિંગ છે એની સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું છે એટલે કે xm આપણે મેળવવાનું છે. વધારેમાં વધારે સ્પ્રિંગનું કેટલું સંકોચન થાય છે, બરોબર, એનો વેગ આપણે આપી દીધો, કેટલી ઝડપથી કાર ગતિ કરે છે એ આપી દીધું છે. વધારેનું સંકોચન કેટલું થશે, બરોબર. તો અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીશું, બરોબર, કે યાંત્રિક ઉર્જા છે અચળ હોય તેની કેટલી હોય તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે જ્યારે મહત્તમ સંકોચન થાય ત્યારે એની બધી જ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થતું હોય છે, સ્થિતિ ઉર્જામાં. તો આપણે મહત્તમ સંકોચન મળે, બરોબર. કારણ કે પછી આગળ સ્પ્રિંગ છે એ ગતિ સ્પ્રિંગની ગતિ થવાની નથી. એનો મતલબ છે એનું મહત્તમ સંકોચન xm હોય તો ત્યાં એની ગતિ ઉર્જા 0 છે. કારણ કે જ્યાં એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યાં ગતિ ઉર્જા કેવી હોય, 0. એટલે જેટલી ગતિથી કાર આવે છે, બરોબર, એનું સંકોચન મહત્તમ થાય છે ત્યારે ગતિ ઉર્જા 0 થઈ જશે. દાખલા તરીકે અહીંયા કોઈ એક સ્પ્રિંગ છે, બરોબર. હવે અહીંયા આપણે કાર લીધેલી છે, બરોબર, આ કાર.
ધારો કે એને આપણે v વેગથી ગતિ કરાવી, બરાબર, ત્યારે આ એની સંતુલન સ્થિતિ છે, ત્યારે સ્પ્રિંગ છે એની કઈ સ્થિતિ છે? સંતુલન સ્થિતિ છે, બરાબર. અહીંયા x બરાબર 0 છે અને ત્યાં સંતુલન સ્થિતિ છે. અહીંયા આપણે એને v જેટલો વેગ આપશું એટલે એની ગતિ ઊર્જા કેટલી છે? ત્યારે k બરાબર 1/2 mv છે અને સ્થિતિ ઊર્જા v કેટલી છે? 0 છે. જેવી કાર છે ગતિ કરતી આવશે એટલે સ્પ્રિંગનું સ્થાનાંતર થશે એટલે સ્થિતિ ઊર્જા વધતી જશે અને જેમ આ કાર છે સ્પ્રિંગ છે જેમ જેમ દબાતી જશે, બરાબર, એમ કારનો વેગ ઘટતો જશે, બરાબર. અને અંતે દાખલા તરીકે એટલું સંકોચન થયું સ્પ્રિંગનું, દાખલા તરીકે એટલું સંકોચન થઈ ગયું, બરાબર. અહીંયા કાર, બરાબર, તો દાખલા તરીકે xm જેટલું સંકોચન થયું અહીંયા, બરાબર. સ્પ્રિંગનું સંકોચન કેટલું થયું? xm જેટલું. તો અહીંયાનો વેગ કેવો છે? 0 છે એટલે ગતિ ઊર્જા k કેવી છે? 0 છે. સ્થિતિ ઊર્જા v બરાબર કેટલા છે? તો 1/2 k xm નો છે. એટલે કે બધી જ એની ગતિ ઊર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું છે? સ્થિતિ ઊર્જામાં થઈ ગયું છે. એટલે આપણે મહત્તમ સ્થાનાંતર મેળવવા માટે આપણે એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બેયને સરખાવવાના છે. પ્રારંભમાં જે એની ગતિ ઊર્જા છે બરાબર અંતમાં એની કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા, બરાબર. મહત્તમ સ્થાનાંતર માટે બધી જ ગતિ ઊર્જાનું રૂપાંતર સ્થિતિ ઊર્જામાં બરાબર. તેથી આપણે એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાને સરખાવી દઈએ. 1/2 k xm નો સ્ક્વેર બરાબર કેટલા આવશે? 1/2 m v નો સ્ક્વેર. આપણે તો મહત્તમ સંકોચન મેળવવાનું છે, બરાબર. એટલે xm ને કરતા આપણે 1/2 બે બાજુથી કેન્સલ થઈ જશે. તો xm બરાબર કેટલા આવશે? xm નો સ્ક્વેર બરાબર m ના છેદમાં k v નો સ્ક્વેર. તો xm બરાબર કેટલા આવશે? રૂટમાં m ના છેદમાં k v. બરાબર. આ સમીકરણ મારા ખ્યાલથી આપણે આગળ મેળવી ચૂક્યા છીએ, બરાબર. હવે આની અંદર આપણી પાસે કઈ કિંમતો છે, કિંમતો આપણે મૂકી દઈએ, બરાબર. તો વર્ગમૂળમાં m એટલે દળ આપણે આપ્યું છે 1000 કિલોગ્રામ, 1000 કિલોગ્રામ છેદમાં k એટલે બળ હતા એ આપણે આપ્યું છે 6.25 × 10⁻³ બરાબર. એટલે મારે એને 725 લખવા હોય તો 725 લખવો હોય તો 10 ની કેટલી ઘાત એટલે 1 ઘાત થઈ જાય, બરાબર. એટલે ડાયરેક્ટ હું 725 × 10 એમ લખી શકું. 725 એટલા માટે લખે કે એનું વર્ગમૂળ આપણે ખ્યાલ છે, બરાબર. અને ગુણ્યા આ વર્ગમૂળની બહાર છે v છે વર્ગમૂળની બહાર છે એની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે. તો v બરાબર 18 ગુણ્યા 1000/36. આ બે શૂન્ય 18 × 36 ને 2 × 5 = 10 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ થશે. ઝડપ કેટલી થાય છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા 5 મૂકી છે, બરાબર. કારણ કે કિલોમીટર પ્રતિ કલાકને આપણે શેમાં ફેરવવા પડે? મીટર પ્રતિ સેકન્ડ. હવે આનું સાદું પાડીએ તો 1 1 શૂન્ય જતા વર્ગમૂળ તો 100 નું વર્ગમૂળ 10 થાય, 625 નું વર્ગમૂળ છે 25 થશે અને 5 એમ નામ રહેશે 12 25 થાય અને 5 × 10 થાય એટલે કેટલા આવશે? 2 મીટર, બરાબર. એનું મહત્તમ સંકોચન કેટલું થશે? તો એનું મહત્તમ સંકોચન છે 2 મીટર જેટલું થશે, બરાબર. અહીંયા સ્પ્રિંગ સાથે કાર અથડાશે એટલે વધારે સ્પ્રિંગનું સંકોચન છે કેટલું થશે? 2 મીટર થશે, બરાબર. હવે આ રીતે અલગ અલગ સ્પ્રિંગ બળ અચળાંક વાળી છે સ્પ્રિંગો લઈને અને આનું તાદ્રશ્ય છે રજૂ કરવામાં આવતું છે, એના આધારે છે ગણતરી કરવામાં આવતી છે. તો એક્સિડન્ટ સમયે આ કાર છે એનું કેટલું નુકસાન થશે એને તાદ્રશ્ય કરવા માટે આ મહત્તમ સંકોચન છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે, બરાબર. તો આ રીતે આપણે 2 મીટર સ્થાનાંતર મળ્યું, બરાબર, સંકોચન મળ્યું. આની જગ્યાએ કદાચ સ્પ્રિંગનો બળ અચળાંક બદલાવીને અલગ સ્પ્રિંગ લેવામાં આવે તો પછી કંઈક અલગ આપણે સંકોચન મળશે. પછી ઘણી વખત એની સ્પીડ બદલાવવામાં આવે છે. તો કાર છે 18 કિમી પ્રતિ કલાકની જગ્યાએ એની સ્પીડ વધારીને 25 કિમી પ્રતિ કલાક લેવામાં આવે તો કેટલું સંકોચન થાય છે. આમ અલગ અલગ આંકડાઓ લઈને
બરાબર, એનું તાદ્રશ્ય છે એ રજૂ કરવામાં આવતું હોય છે, બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા મહત્તમ સંકોચન, બરાબર, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે? મહત્તમ સંકોચન 2 મીટર જેટલું થશે. તો આ આપણે સ્પ્રિંગનું સંકોચન છે મેળવ્યું, બરાબર. હવે આગળ આપણે સંરક્ષી બળ ઉપર આધારિત કેટલાક મુદ્દાઓ છે જોવાના છે. તો 3 મુદ્દાઓ છે તમને સંરક્ષી બળ માટે છે આપ્યા છે. તો સંરક્ષી બળ માટેના અગત્યના મુદ્દાઓ છે એની આપણે વાત કરીએ. તો સંરક્ષી બળ કોને કહેવાય આપણે આગળ જોઈ ગયા. દાખલા તરીકે આપણે જે સ્પ્રિંગ બળની વાત કરી તો એ સંરક્ષી બળ છે, બરાબર. કારણ કે સંરક્ષી બળ છે એ માર્ગ પર આધારિત નથી, ફક્ત એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું હોય છે, બરાબર. તો એ બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. સ્પ્રિંગ બળ છે કેવું બળ છે? સંરક્ષી બળ છે, બરાબર. હવે સંરક્ષી બળની અંદર સૌપ્રથમનો મુદ્દો આપણે જોઈએ તો હમણાં જે આપણે ઉદાહરણ જોયું, બરાબર, એ ઉદાહરણ છે એની અંદર જે સંકોચન આપણે મહત્તમ સંકોચન જોયું, તો મહત્તમ સંકોચન કેટલા સમય માટે થાય છે? સંકોચન છે કેટલા સમયમાં થાય છે? મહત્તમ વધારે સંકોચન થવા માટે સમયગાળો કેટલો લાગે છે? તો એ બાબત આપણે ઉદાહરણ આગળ જોયું એની અંદરથી કંઈ આવી નથી. ખ્યાલ આવે છે કે સમયની માહિતી છે એની અંદર આવતી નથી. જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે F = dp/dt તમે આગળ ભણી ગયા 5મા ચેપ્ટરની અંદર. તો F = dp/dt. તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં સમયગાળો પણ આવે છે. એટલે સમય આધારિત માહિતી છે આ સંરક્ષી બળની અંદર મળતી નથી. તો આ પહેલો મુદ્દો છે કે સમય આધારિત માહિતી મળતી નથી. ટૂંકમાં લખું છું મુદ્દા દરેક કે સમય આધારિત માહિતી મળતી. તો કેટલા સમયમાં સંકોચન થાય છે? તો એ સંકોચનમાં સમયગાળો આપણને મળતો નથી. બીજો એક અગત્યનો મુદ્દો જોઈએ કે બધા બળો છે સંરક્ષી બળો જ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે ઘર્ષણ બળ છે અસંરક્ષી બળ છે. બરાબર, ઘર્ષણ બળ કેવું બળ છે? તો ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે. કેવું બળ છે? અસંરક્ષી બળ. કઈ રીતે આપણે કહી શકીએ કે અસંરક્ષી બળ છે? તો સંરક્ષી બળ હોય તો આ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ. E = K + V થવું જોઈએ. એટલે ઘર્ષણ બળમાં એવું થતું નથી. તો દાખલા તરીકે કોઈ એક કાર છે, બરાબર, આપણે કારને ગતિ કરાવી છે. તો કારને ગતિ કરાવી છે તો ત્યારે શરૂઆતમાં એને એક v વેગ આપ્યો એટલે એની પાસે ગતિ ઊર્જા કેટલી છે? K = 1/3 mv². બરાબર, શરૂઆતમાં એનું આ સ્થાન છે ને પ્રારંભિક સ્થાન x = 0 કર્યું એટલે અહીંયા આપણે સ્થિતિ ઊર્જા v = કેટલા લેશું? 0 છે. શરૂઆતમાં એની સ્થિતિ ઊર્જા છે 0 છે. જેમ જેમ કાર ગતિ કરશે, બરાબર, સ્થાનાંતર થશે એટલે એની સ્થિતિ ઊર્જા છે એ વધતી હોય છે, બરાબર. અને દાખલા તરીકે અહીંયા ઊભી રહી છે કાર તો વેગ 0 છે એટલે ગતિ ઊર્જા K = કેવી છે? 0 છે. એની પાસે કઈ સ્થિતિ ઊર્જા દાખલા તરીકે છે. તો ગતિ ઊર્જા બધી જ ગતિ ઊર્જામાં સ્થિતિ ઊર્જામાં રૂપાંતર નહીં થાય. કારણ કે થોડીક ઊર્જા શેમાં વેડફાઈ જશે? ઘર્ષણ બળનો સામનો કરવામાં. ઘર્ષણ બળના કારણે જે કાર્ય થાય વિરુદ્ધ દિશામાં છે, બરાબર. એટલે અહીંયા આપણે E = K + V લખી શકીએ નહીં, બરાબર. બીજી કઈ ઊર્જા વેડફાય છે. ઘર્ષણ બળની અંદર અમુક ઊર્જા છે વેડફાતી હોય છે. એ વેડફાતી ઊર્જા આપણે અહીંયા અંદર ઉમેરવી પડે. ખ્યાલ આવે છે? એટલા માટે ઘર્ષણ બળ છે એ કેવું બળ છે? અસંરક્ષી બળ છે, બરાબર. તો ઘર્ષણ બળ છે એ અસંરક્ષી બળ છે. અને આ ઘર્ષણ બળના કિસ્સામાં આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં શું કરવો પડે? ફેરફાર કરવો પડે, બરાબર. તેથી ઘર્ષણ બળના કિસ્સામાં
ઉર્જા સંરક્ષણના નિયમમાં ફેરફાર કરવો પડે. બરોબર, શું ફેરફાર કરવો પડશે એ પણ મેં તમને કીધું કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે E બરાબર K plus V લખી શકીએ. બરોબર, પણ અહીંયા E બરાબર K plus V થશે નહીં. એની વિરુદ્ધમાં જે કાંઈ કાર્ય થાય છે, બરોબર, ઘર્ષણ બળને કારણે જે થતું કાર્ય એ આપણે એમાંથી બાદ કરવું પડશે. W દાખલા તરીકે ઘર્ષણ બળને આપણે WR કહીએ તો એ એમાંથી આપણે બાદ કરવું પડે. ખ્યાલ આવે છે? એટલે એની માટે આપણે એના નિયમમાં આ રીતે શું કરવો પડે? ફેરફાર કરવો પડે. અને એ આપણે આગળનું એક ઉદાહરણ આપ્યું છે એના આધારે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, ત્યારબાદ ત્રીજો મુદ્દો કે સ્થિતિ ઉર્જા છે. આપણે જમીન ઉપર સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય લઈએ છીએ. બરાબર, બધી ગણતરીઓ આપણે જમીન ઉપરથી, બધી ઊંચાઈ આપણે જમીન ઉપરથી ગણતા હોઈએ છીએ. એટલે જમીન ઉપર આપણે સ્થિતિ ઉર્જાને શૂન્ય લીધી. તો સ્પ્રિંગ માટે આપણે x બરાબર 0 આગળ સ્થિતિ ઉર્જા કેવી લીધી? શૂન્ય. એટલે કોઈ ચોક્કસ બિંદુ આગળ આપણે સ્થિતિ ઉર્જાનું યાદચ્છિક મૂલ્ય કેવું લીધું? શૂન્ય. એટલે સ્થિતિ ઉર્જાનું યાદચ્છિક મૂલ્ય શૂન્ય છે. તો સ્થિતિ ઉર્જાનું યાદચ્છિક મૂલ્ય કેવું છે? શૂન્ય છે. અને તમે ગમે ત્યાં શૂન્ય લઈ શકો. બરાબર, દાખલા તરીકે આપણે જમીનની વાત કરીએ કે જમીન ઉપરથી કોઈ એક પદાર્થને આપણે એક ઊંચાઈએ લઈ જવો છે. તો જમીન ઉપર આપણે એની સ્થિતિ ઉર્જા v બરાબર 0 એટલે આને સંદર્ભ બિંદુ લીધું, જમીનને સંદર્ભ બિંદુ લીધું. એટલે બધી જ ગણતરીઓ માટે આપણે જમીન ઉપર છે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને ગણતરી કરવાની. બરાબર, પછી સ્પ્રિંગની વાત કરીએ તો સ્પ્રિંગ દાખલા તરીકે આ રીતે છે. તો અત્યારે એની સંતુલનની સ્થિતિમાં છે x બરાબર 0. અહીંયા આપણે એની સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી છે. હવે એનું સંકોચન કરાવો કે એનું વિસ્તરણ કરાવો તો એની સ્થિતિ ઉર્જા બદલાય છે. એટલે યાદચ્છિક મૂલ્ય આપણે ગમે ત્યાં શૂન્ય લઈશું. બરોબર, એવું જરૂર નથી કે સંતુલન સ્થાન આગળ, એ તો આપણે ધાર્યું છે. એટલે બધી જ ગણતરીઓ પછી આપણે સંતુલન સ્થાન આગળ તેની સ્થિતિ ઉર્જા 0 લેવી પડે. બરોબર, પછી આગળ આપણે ગુરુત્વાકર્ષણ જોશું. બરોબર, તો ગુરુત્વાકર્ષણ બળના કિસ્સામાં આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય ગણશું. અને અનંત અંતરેથી આપણે જેમ પૃથ્વીની સપાટી નજીક આવશું સ્થિતિ ઉર્જા વધારે વધતી જાય છે એવું થશે. તો ત્યાં આપણે બધી જ ગણતરીમાં અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની છે. પણ ટૂંકમાં જ્યાં ફિક્સ આપણે એક જગ્યાએ સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી તે જગ્યાએ તમે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈશો. બરાબર, પછી તમે એક ગણતરીમાં અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લો, એક ગણતરીમાં જમીન ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય લો, દાખલો એકનો એક હોય. બરાબર, તો એનો જવાબ છે સાચો મળે. આની અંદર તમને જવાબમાં એવું કીધું છે ઘોડા દોડ હોય તો ઘોડા દોડમાં તમે વચ્ચેથી ક્યાંય ઘોડો છે બદલી ન શકો. એમ આપણે આખી ગણતરી હોય લીધી હોય એમાં પહેલા અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારેલી હોય તો પછી આગળ બીજી ગણતરી કરો એમાં પાછા સપાટી ઉપર શૂન્ય લો તો એવું ચાલે નહીં. જ્યાં આપણે શૂન્ય લીધી એને સેક સુધી પછી આપણે શૂન્ય ધારવી પડે. ખ્યાલ આવે છે? એટલે યાદચ્છિક મૂલ્ય એનું કેવું છે? શૂન્ય છે. બરાબર, વધારે ડીપમાં હું નથી કરતો પણ જે તમને ચોપડીની અંદર આપ્યું છે કે તમે વચ્ચેથી ગમે ત્યારે છે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે. બરોબર છે, યાદચ્છિક મૂલ્ય આપણે જ્યાં ધારેલું છે ત્યાં આપણે શૂન્ય લીધેલું છે તો એને પછી બદલી શકો નહીં. તો આટલા મુદ્દાઓ છે આપણે સંરક્ષી બળ ઉપર આધારિત છે મુદ્દાઓ છે આપણે જોવાના. બરોબર, હવે એક ઉદાહરણ છે આપણને આપ્યું છે. બરોબર, જે આપણે હમણાં ઉદાહરણ જોયું એ ઉદાહરણ ઉપર આધારિત જ છે. પણ અહીંયા આપણે જે મહત્તમ સંકોચન મેળવ્યું તો એ લીસી સપાટી માટે જોયું. આગળ આપણે આ ઉદાહરણની અંદર હવે સપાટી છે ઘર્ષણ વાળી લેવાની છે. એટલે એક બીજું બળ પણ અંદર આપણે ઘર્ષણ બળ છે ઉમેરો કરવાનું છે. ટૂંકમાં અસંરક્ષી બળના કિસ્સા માટે આપણે હવે મહત્તમ સંકોચન મેળવવાનું છે. તો સૌપ્રથમ એની રકમ છે આપણે જોઈએ. હવે આગળ જે આપણે ઉદાહરણ જોઈ ગયા 6.8 બરાબર, એની ઉપર આધારિત જે ઉદાહરણ 6.9 છે. પણ ફેર એટલો છે કે અહીંયા આપણે ઘર્ષણ બળ છે એને ધ્યાનમાં લેવાનું છે. એનો તમને ઘર્ષણનો અચળાંક બરાબર જેને ઘર્ષણાંક કહીએ છીએ આપણે બરાબર એ આપણે 0.5 આપી દીધો છે. ઘર્ષણાંકને કોઈ એકમ હોતો નથી. તો તમે ચેપ્ટર નંબર 5 બરાબર જે જય સરે તમને ભણાવ્યું એની અંદર તમારે અલગ અલગ ઘર્ષણાંક આવ્યા છે. ગતિક ઘર્ષણાંક છે, સ્થિર ઘર્ષણાંક છે. બરાબર, તો એમાં આ જે ગતિક ઘર્ષણાંક છે એનું મૂલ્ય છે તમને આવી દીધું છે 0.5. બરાબર, તો હવે આપણે મહત્તમ સંકોચન કેટલું થાય છે એ મેળવવાનું છે. તો અહીંયા સપાટી ઘર્ષણ વાળી છે. આ જે સપાટી છે એ ઘર્ષણ વાળી છે. તો મેં જે આ લાઈન નીચે દોરી છે એના આધારે આપણે ખ્યાલ આવે સપાટી કેવી છે? ઘર્ષણ વાળી. લીસી સપાટી હોય તો આ લાઈન આવતી નથી. બરાબર, અને આની ઉપર આપણે કાર છે એની અથડામણ છે સ્પ્રિંગ સાથે કરાવવાની. બરાબર, બાકી બધી રકમની અંદર આંકડા છે એ સેમ છે, એમાં કંઈ ફેરફાર છે નહીં. બરાબર, દળ છે કારનું 1000 કિલોગ્રામ, એની ઝડપ 18 કિમી પ્રતિ કલાક. બરાબર,
એની સ્પ્રિંગનો બળ અચળાંક સપોર્ટ પછી ગુણ્યા 10⁻³ જે આગળના ઉદાહરણ હતો એ જ લેવાનું છે. ખાલી ફેરફાર એ છે કે અહીં ઘર્ષણવાળી સપાટી છે આગળના ઉદાહરણમાં બીસી સપાટી. બરાબર. તો હવે એનું સંકોચન કેટલું થશે? કારણ કે હવે અહીંયા જે સ્પ્રિંગ છે કાર છે એની બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર નહીં પામે. કારણ કે કાર જ્યારે ગતિ કરશે ત્યારે એની ઉપર ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય કાર ઉપર. બરોબર. એટલે અમુક ઉર્જા છે એ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય છે. અમુક ગતિ ઉર્જાનું રૂપાંતર છે એ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય છે. અમુક છે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામશે. એટલે સંકોચન કંઈક અલગ મળશે. સૌપ્રથમ તો આપણે કાર ઉપર લાગતા બળો છે નોંધી નાખ્યા અહીંયા. બરાબર. એક તો કારનું વજન બળ mg અધો દિશામાં લાગતું હોય. પછી તમે 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે ઉર્ધ્વ દિશામાં લાગતું હોય, લંબ બળ m. બરાબર. અને ઘર્ષણ બળ છે એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય. બરાબર. એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગતું છે. એને આપણે f nc વડે દર્શાવશું. ઘર્ષણ બળ છે અસરક્ષી બળ છે. અસરક્ષી બળ માટે આપણે સંજ્ઞા nc વાપરીશું. સંરક્ષી બળ માટે આપણે સંજ્ઞા c વાપરીશું. બરાબર. સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ પણ એ દિશામાં લાગતું હોય ગતિની વિરુદ્ધ દિશામાં. સ્પ્રિંગ બળની દિશા પણ આ જ છે. એને આપણે fc વડે દર્શાવશું. બરાબર. ટૂંકમાં ઘર્ષણ બળ અને સ્પ્રિંગ બળ બે એક દિશામાં લાગતા છે. બરાબર. વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા છે. બરાબર. તો એટલી બાબત છે આપણે ખ્યાલ આવ્યો. હવે સૌપ્રથમ અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરશું. તો અહીંયા આપણે આ દાખલો ગણીશું કાર્ય ઉર્જા પ્રમેયના આધાર ગણીશું. કારણ કે અહીંયા આપણે સંરક્ષી બળ આધારે દાખલો ગણી શકીએ નહીં. કારણ કે અહીંયા ઘર્ષણ બળ છે કેવું બળ છે? અસંરક્ષી બળ છે. આગળ જે આપણે ઉદાહરણ જોયું કે સંરક્ષી બળના આધારે આપણે જોયું બરોબર કે બધી ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થાય તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. પણ અહીંયા આપણે એ રીતે ગણી શકશું નહીં. તો સૌપ્રથમ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ બરાબર કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આપણે શું લખી શકીએ? બરાબર. તો W બરાબર ડેલ્ટા k. W બરાબર શું આવશે? ડેલ્ટા k. હવે ગતિ ઉર્જાનો ફેરફાર પહેલા આપણે મેળવી નાખીએ. ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k કેટલો હશે? તો kf - ki. હવે kf એટલે અંતિમ ગતિ ઉર્જા. જ્યારે કાર અહીંયા અથડાશે અને મહત્તમ સંકોચન થાય છે ત્યાં કારનો વેગ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે અંતિમ ગતિ ઉર્જા 0 છે માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો ધારો કે એનો વેગ v છે તો પ્રારંભમાં એની ગતિ ઉર્જા કેટલી છે? 1/2 mv². એટલે કેટલા આવશે? -1/2 mv². આ આપણને ગતિ ઉર્જાનો ફેરફાર મળે. હવે કાર્ય કેટલું થશે? બરાબર. અહીં કાર્ય કેટલું થાય છે? તો કુલ કાર્ય W બરાબર આપણે બે કાર્ય અહીં લેવા પડશે. એક અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય અને એક સંરક્ષી બળ. આ સંરક્ષી બળ છે અને અસંરક્ષી બળ બંને દ્વારા થતા કાર્ય આપણે ગણવા પડશે. તો પહેલા તો Fc એટલે કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આપણે ખ્યાલ છે. એને આપણે Wc કહીએ તો એ કાર્યનું સૂત્ર આપણી પાસે શું છે? -1/2 kxm². આ સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય છે. બરાબર. પછી ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય તો એ તમે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા. બરાબર. આ ઘર્ષણ બળનો મુદ્દો છે 5મા ચેપ્ટરનો છે. બરાબર. તો 5મા ચેપ્ટરમાં આપણે Wnc એટલે કે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય એનું સૂત્ર શું છે? તો μ n એવું સૂત્ર છે. આ બળ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગે? તો μ n. આ બળનું સૂત્ર છે. બરાબર. યાદ કરજો 5મું ચેપ્ટર કે એમાં બળ F બરાબર ઘર્ષણ બળ બરાબર આપણે શું લખતા? તો F બરાબર μ n. સ્થિત ઘર્ષણ બળ હોય તો μ s n લખતા. ગતિક ઘર્ષણ બળ તો μ k n લખતા. અહીંયા આપણે μ સંજ્ઞા આવી છે એટલે આપણે μ કહીએ છીએ. તો μ * n. બરાબર. આ બળ અને સ્થાનાંતર તો સ્થાનાંતર એનું xm જેટલું થાય છે એટલે ઇન્ટુ શું આવશે? xm. વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે નિશાની કેવી આવશે? એની પણ માઈનસ થાય છે. બરાબર. આ n ની જગ્યાએ આપણે કંઈક મૂકી શકીએ. μ આ n ની જગ્યાએ શું મૂકી શકીએ? તો આપણે આકૃતિ જોઈએ તો n અને mc બે એકબીજાને સંતુલન કરશે. બરાબર. તમે સંતુલન ભણી ગયા બળોનું સંતુલન 5મા ચેપ્ટરમાં. તો એમાં n અને mc બેને તમે સામ સામે સરખાવી શકો. કારણ કે કાર કઈ આમ કૂદકા મારતી ગતિ કરતી નથી. એનો મતલબ જો કાર વાયક્ષની દિશામાં સંતુલિત અવસ્થામાં છે. બરાબર. એટલે વાયક્ષની દિશામાં એનું કોઈ સ્થાનાંતર થતું નથી. એટલે n ને mc તમે એને શું કરી શકો? સરખાવી શકો. એટલે n ની જગ્યાએ શું મૂકી શકું? n બરાબર m છે. n બરાબર શું લખી શકું? m છે. આ બેને આપણે સરખાવી શકીએ સામ સામે.
એટલે n ની જગ્યાએ મૂકી દો mg xm આ WNC આપણને. તો હવે કુલ કાર્ય આપણે અહીં લખવું છે એમાં બંને કાર્યનો સરવાળો થશે બરોબર. સંરક્ષી બળ દ્વારા થતું એટલે કે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય અને અસંરક્ષી બળ દ્વારા એટલે કે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય બરોબર. બે કાર્યનો સરવાળો કરીએ તો -1/3 kxm² માઈનસ μmg xm સરવાળો કરેલો છે તો નિશાની તો બેમાં માઈનસ છે એટલે અંદર માઈનસ મૂકી છે. બાકી આ બેનો શું કર્યો આપણે સરવાળો કર્યો છે. આને સમીકરણ આપણે 1 આપીએ અને આને સમીકરણ આપીએ 2. તો હવે કાર્ય ઊર્જા પ્રમેય મુજબ આ ડેલ્ટા k અને w ને આપણે સરખાવી શકીએ. w બરાબર ડેલ્ટા k બેને સરખાવો તો શું લખી શકાય કે -1/2 mv² બરાબર -1/2 kxm² માઈનસ μmg xm. તો બધાની અંદર માઈનસ છે તો આમાંથી માઈનસ કોમન કાઢી લો બેમાંથી એટલે આ બે પ્લસ થઈ ગયા. આમાં માઈનસ છે બરાબર એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે. આ બધી જ વેલ્યુ કેવી થઈ જશે પ્લસ. અહીંયા 2 છે અહીંયા છેદમાં 2 છે અહીંયા 2 નથી તો આનું 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો અને પછી બધામાંથી 2 ને કાઢી નાખો. ખ્યાલ આવે છે બરાબર. 1/2 આમાંથી બધામાંથી કોમન લઈ લો તો શું આવે mv² બરાબર kxm² વત્તા 2 μmg xm. હવે mv² ને ઓલી સાઈડ જાવ તો બરાબર તો k xm² વત્તા 2 μmg xm માઈનસ mv² બરાબર શું આવશે જો આ એક દ્વિઘાત સમીકરણ જેવું આપણે સમીકરણ મળે છે. તમે ગણિતની અંદર દ્વિઘાત સમીકરણ છે ભણીને આવ્યા છે બરાબર કે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કંઈક આવું હોય છે ax² bx c બરાબર 0. આવું કોઈ એક દ્વિઘાત સમીકરણ અને આપણે શું કહે છે દ્વિઘાત સમીકરણ. કારણ કે આનો ઉકેલ આપણે ડાયરેક્ટલી મેળવી શકીએ બરાબર. આનો ઉકેલ મેળવવો હોય તો તમારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે મેળવીને લખવું પડે સમીકરણ. તો સૌપ્રથમ આ દ્વિઘાત સમીકરણ છે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો અહીંયા xm² તો અહીંયા x² બરાબર અહીંયા x છે તો અહીંયા x અને છેલ્લું પદ આ અચળ પદ છે કારણ કે ગતિ ઊર્જા mv² હોય તો અચળ છે બરાબર. એટલે આ પદ અચળ છે એટલે આ c છે અચળ પદ થઈ ગયું. તો હવે આના આધારે આપણે એનો ઉકેલ મેળવવો છે. આનો ઉકેલ તમને મેળવતા આવડે છે બરાબર. એની માટે તમારે પહેલા ડેલ્ટા શોધવો પડે તો ડેલ્ટા બરાબર ડેલ્ટા તો તમે એને d કહો છો બરાબર વિચલન d. d બરાબર b² - 4ac આવું એક સૂત્ર છે. આ મુજબ આનો આપણે ઉકેલ મેળવો તો તમે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ લખી નાખ્યો છે એનો જવાબ પણ દ્વિઘાત સમીકરણની રીતે ઉકેલ મેળવેલો છે. હવે આમાં આપણે d પહેલા ફાઇન્ડ કરી નાખીએ. b બરાબર શું આવશે તો b નો સ્ક્વેર. પહેલા તો b કોણ થશે તો x ની સાથે સહગુણક હોય એને આપણે b કહીએ. તો અહીં xm સાથેનો જે કઈ સહગુણક હશે ને એને આપણે b કહીશું. આખું પદ છે ને આપણે b કહી દઈએ બરાબર. તો b નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર થશે બરાબર 4 μ² m² અને g² આ b² થઈ ગયું માઈનસ 4ac તો 4 એ કોને કહેવાય તો x સાથે સહગુણક x ના વર્ગ સાથેનો સહગુણક કોઈને a કહો તો આમાં xm ના વર્ગ સાથેનો સહગુણક એટલે k એને આપણે a કહીશું. તો 4a ની જગ્યાએ આપણે લખીશું k અને c તો છેલ્લું પદ છે c થાય બરાબર. અહીંયા પ્લસ c છે તો અહીંયા આપણે પ્લસ કરવું હોય તો આ માઈનસ અંદર વ્યા જાય એટલે c વાળું પદ છે ને આપણે માઈનસ mv² કહીશું બરાબર. આ આપણે d મળી ગયું વિચલન d મળ્યું બરાબર. જે આપણે વ્યવસ્થાનું સાદું કાઢીએ તો 4 μ² m² g² માઈનસ માઈનસ પ્લસ 4k mv² આપણે વિચલન d મળ્યું બરાબર. હવે આપણે આનો ઉકેલ મેળવવો છે તો ઉકેલ મેળવવાનું સૂત્ર શું છે આનો ઉકેલ x હોય તો x બરાબર તમે શું લખતા કે રૂટમાં -b પ્લસ ઓર માઈનસ રૂટમાં d છેદમાં શું આવે 2 આવશે. આ એનો ઉકેલ છે બરાબર. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો તો એનું સૂત્ર શું છે -b પ્લસ ઓર રૂટમાં d છેદમાં 2. તો હવે આનો ઉકેલ મેળવો તો અહીંયા x હતો એટલે ઉકેલ x સ્વરૂપ આવે તો અહીંયા xm છે એટલે ઉકેલ xm સ્વરૂપ આવશે. xm એટલે મહત્તમ સંકોચન જે આપણે મેળવવાનું છે. તો xm બરાબર શું થશે -b એટલે
એટલે માઈનસ b બરાબર શું છે આપણી પાસે આ b છે બરાબર એટલે માઈનસ b ની જગ્યાએ મૂકશું 2 μ mg બરાબર પ્લસ ઓર માઈનસ રૂટમાં d એટલે રૂટમાં d ની જગ્યાએ શું આવશે તો આ આખું પદ આવશે બરાબર અહીંયા આખું પદ છે આવશે 4 u² m²g વત્તા 4k mv નો સ્ક્વેર બરાબર અને છેદમાં 2a એટલે 2 ગુણ્યા a એટલે k એટલે 2k બરાબર તમારે ટેક્સ્ટમાં ડાયરેક્ટ આ સમીકરણ લખેલું છે તો આવો એનો ઉકેલ મળશે હવે જો અહીંયા સંકોચન છે xm છે આપણે ધન મળશે બરાબર એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ માંથી આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરશું પ્લસ સંજ્ઞા માઈનસ સંજ્ઞા લેશું તો તમને xm ની વેલ્યુ કેવી મળશે ઋણ મળશે xm તો ધન છે આપણે કારણ કે ધન વર્ગમૂળ લીધું છે બરાબર એટલે અહીંયા પ્લસ આપણે રાખશું હવે આની અંદર તમે કિંમતો મૂકશો બરાબર μ ની કિંમત તો તમને રકમની અંદર આપી દીધી છે μ બરાબર કેટલા આપ્યા છે અહીંયા તો μ બરાબર આપ્યા છે 0.5 બરાબર m તો કારનું દળ પણ આપણે આપી દીધું છે g તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે ખ્યાલ છે 9.8 બરાબર ત્યારબાદ દરેકમાં પણ આપણી પાસે કિંમત છે μ mg k ની કિંમત આપણી પાસે v વેગ આપણી પાસે બરાબર 2k k એટલે બળ અચળાંક પણ આપણી પાસે આ દરેક વેલ્યુ આપણી પાસે બરાબર કેલ્ક્યુલેટરની અહીં જરૂર પડશે તમે કેલ્ક્યુલેટર દ્વારા દરેકનું સાદુરૂપ આપશો બરાબર તો તમને એની વેલ્યુ કંઈક છે xm બરાબર કેટલી મળશે 1.35 મીટર મળશે બરાબર એટલે કે મહત્તમ સંકોચન કેટલું થશે 1.35 મીટર જેટલું થશે અગાઉ જે આપણે ઉદાહરણ જોયું કે જેમાં લીસી સપાટી હતી ઘર્ષણ વગરની સપાટી હતી તો એમાં આપણે સંકોચન છે આ જ આંકડાઓ માટે સંકોચન કેટલું મળતું તો 2 મીટર મળતું હતું અહીંયા કેટલું મળે છે 1.35 મીટર એટલે એની કરતાં આપણે ઓછું મળે છે હવે તમને ખ્યાલ આવ્યો છે કે શા માટે ઓછું મળતું છે સંકોચન કારણ કે અમુક ઉર્જા છે અમુક ગતિ ઉર્જા છે શેમાં વેડફાય છે ઘર્ષણ બળનો સામનો કરવામાં સપાટી ઘર્ષણવાળી છે બરાબર જ્યારે આગળનું ઉદાહરણ જોયું તેમાં બધી જ ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામતી એમાં ઘર્ષણ બળમાં કોઈ ઉર્જા વેડફાતી નહીં એટલે સંકોચન એમાં આપણે વધારે મળતું આમાં સંકોચન આપણે કેવું મળશે ઓછું મળશે બરાબર હવે આપણે એ ચકાસવું છે અહીંયા કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એમાં આપણે શું ફેરફાર કરવો પડે અથવા તો એ આપણે સાબિત કરવું છે ઘર્ષણ બળ છે એ કઈ રીતે અસંરક્ષિત બળ છે બરાબર તો આની અંદર આપણે જોઈએ હવે નિતારણ આ એક તમારી બુકમાં છે નોટ કરી નાખજો કે બધા જ પદ છે આમાં તમને ચોપડીની અંદર આપ્યા નહીં બરાબર હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આપણે લખવું હોય તો W બરાબર ડેલ્ટા K કાર્ય અહીંયા બે પ્રકારના થાય છે કયા બે પ્રકારના કાર્ય તો એક W બરાબર સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય બરાબર ધારો કે આપણે લઈએ ડેલ્ટા x જેટલું એનું શું થાય છે સ્થાનાંતર થાય છે બરાબર તો એની માટે પહેલા તો સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય તો એને આપણે Fc ડેલ્ટા x લખી વત્તા ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય તો એ કેટલું થાય છે Fmc ડેલ્ટા x બરાબર શું આવશે ડેલ્ટા ખ્યાલ આવે છે W બરાબર ડેલ્ટા K માં કાર્ય આપણે બે લઈશું એક સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય અને ઘર્ષણ બળ અને બે એક જ દિશામાં હોય એટલે બે આપણે પ્લસ લીધા બરાબર હવે બે માંથી ડેલ્ટા x ને કોમન કાઢીએ એટલે Fc ડેલ્ટા x Fc વત્તા Fnc ઇન્ટુ ડેલ્ટા x બરાબર શું આવશે ડેલ્ટા K અથવા તો આના આધારે આપણે એવું પણ કહી શકીએ કે Fc ડેલ્ટા x બરાબર એ સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય છે અને એ કેટલું હોય તો એની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય તો એ તો એની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું છે એટલે આની જગ્યાએ હું મૂકી દઉં માઈનસ ડેલ્ટા v પ્લસ Fnc ડેલ્ટા x બરાબર ડેલ્ટા K ખ્યાલ આવ્યો બરાબર આ સમીકરણની અંદર આ Fc ડેલ્ટા x એટલે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય એ આપણે આગળ જોઈ ગયા સ્થિતિ ઊર્જાની જે સમજૂતી આપણે મેળવી એમાં જોઈ ગયા કે સ્થિતિ ઊર્જા એટલે બીજું કાંઈ નહીં સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં જે કંઈ કાર્ય થાય છે બરાબર એને આપણે સ્થિતિ ઊર્જા કહીએ છીએ
એટલે અહીંયા એફસી ડેલ્ટા એક્સ ની જગ્યાએ આપણે શું મૂકીશું કે માઈનસ ડેલ્ટા વી બરાબર પ્લસ એફએનસી ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે ડેલ્ટા વી ની ઓલી બતાવી દઈએ તો એફએનસી ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે વત્તા ડેલ્ટા વી થશે બરાબર એફએનસી ડેલ્ટા એક્સ એટલે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય બરાબર ડેલ્ટા કે વત્તા ડેલ્ટા હવે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા વી બરાબર એને આપણે શું કહીએ છીએ સ્થિતિ યાંત્રિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા ઈ રેન્જ જે મૂકી દઉં ડેલ્ટા ઈ બરાબર કારણ કે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા વી બરાબર ડેલ્ટા અને અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર છે એ આપણે શૂન્ય લેવી છે કારણ કે કેટલો મળ્યો આપણે ગતિ ઉર્જાનો ફેરફાર એફએનસી ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા ઈ ની જગ્યાએ એની અંતિમ ગતિ ઉર્જા એટલે કે ef ઈ બરાબર શું થાય છે તો આને WNC પણ કહી શકાય અને આપણે શું લખી શકીએ WNC અને WNC એટલે શું તો ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય બરાબર NC એટલે ઘર્ષણ બળ યાદ રાખવાનું અને ખાલી C હોય તો આપણે સ્પ્રિંગ બળ યાદ રાખવાનું બરાબર આપણે એને બેને અલગ પાડવા માટે એવી સંજ્ઞાઓ વાપરી છે બરાબર તો WNC એટલે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય એ અંતિમ ગતિ ઉર્જા અંતિમ યાંત્રિક ઉર્જા માઈનસ પ્રારંભિક યાંત્રિક ઉર્જા એટલે કે તફાવત બરાબર ડેલ્ટા E જેટલું હોય છે આગળ આપણે જોઈ ગયા તો સંરક્ષી બળના કિસ્સામાં આપણે ફેરફાર 0 મળતો કારણ કે યાંત્રિક ઉર્જા અચળ હોય તો એનો ફેરફાર કેવો થાય 0 થાય પણ અહીંયા આપણે 0 મળતો નથી અહીંયા આપણે કઈ કાર્ય જેટલો મળે છે એનો મતલબ એવો છો કે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય પ્રારંભિક અંતિમ અને એના ગતિ માર્ગ ઉપર આધાર બરાબર ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય એના પ્રારંભથી લઈને અંતિમ સુધીનો જે એનો ગતિ માર્ગ છે બરાબર જે સ્થાનાંતર થાય છે તો એના ઉપર આધાર રાખે છે એટલા માટે તે ઘર્ષણ બળ છે એને આપણે અસંરક્ષી બળની યાદીમાં મૂકીશું તો ઘર્ષણ બળને આપણે અસંરક્ષી બળ શા માટે કહી શકીએ કારણ કે પ્રારંભથી લઈને અંતિમ અંતર સુધીના ગતિ માર્ગ ઉપર છે આધાર રાખે છે જ્યારે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે કારણ કે જે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખતું પ્રારંભિક અને અંતિમ વચ્ચેના ગતિ માર્ગ ઉપર આધાર રાખે છે ફક્ત અંતિમ અને પ્રારંભિક સ્થિતિ ઉપર આધાર રાખે છે બરાબર તમે એને ગમે તે માર્ગે ગતિ કરાવીને લઈ જાઓ બરાબર બધા માર્ગમાં કાર્ય સરખું થાય જ્યારે આમાં બધા માર્ગે કાર્ય સરખું થશે નહીં બરાબર તો આ રીતે આપણે સંરક્ષી બળ અને અસંરક્ષી બળનો ભેદ છે અહીંયા સ્પષ્ટ કર્યો બરાબર બંને ઉદાહરણો છે તમે એકવાર છે તમારી રીતે છે જોયા વગર છે ગણી નાખજો મિત્રો બરાબર અને એ ટાઈપના બીજા કોઈ દાખલાઓ તમને મળે બરાબર તો એ પણ ગણવાનો પ્રયત્ન કરજો ચાલો તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ.